છો વિદ્યાર્થી મિત્રો મજામાં? આપણે ધોરણ 9 પાઠ 15 અન્નસ્ત્રોતમાં સુધારણા એમાં આજે આપણે જોવાનું છે સેન્દ્રિય ખાતર. બરોબર છે? તો જોઈએ સેન્દ્રિય ખાતર. તો કે સેન્દ્રિય ખાતરમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધારે હોય છે અને તે જમીનને અલ્પ પ્રમાણમાં પોષક તત્વો આપી શકે છે. એટલે કાર્બનિક પદાર્થો વધારે છે પરંતુ જમીન છે એના માટે પોષક તત્વો એ પૂરતા પ્રમાણમાં પૂરા પાડશે નહીં. એટલે કદાચ એવું બની શકે કે આપણે કાર્બનિક પદાર્થોયુક્ત સેન્દ્રિય ખાતર છે એને વધારે પ્રમાણમાં નાખવું પડે જમીનમાં. સેન્દ્રિય ખાતરને પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરાના અવઘટન એટલે વિઘટન અથવા એને સડાવીને તૈયાર કરવામાં આવે છે. સેન્દ્રિય ખાતર જમીનને પોષક તત્વો અને કાર્બનિક પદાર્થોથી પરિપૂર્ણ કરે છે અને ભૂમિની ફળદ્રુપતામાં વધારો કરે છે. એટલે આને તમે વધારે પ્રમાણમાં નાખો તો જમીનને કોઈ નુકસાન નહીં થાય, પણ ધીમે ધીમે જમીનની ફળદ્રુપતા છે એમાં સુધારો થશે. સેન્દ્રિય ખાતરમાં રહેલા કાર્બનિક પદાર્થો ભૂમિના બંધારણમાં સુધારો કરવામાં મદદરૂપ થાય છે. આના કારણે શું ફાયદો થશે? તો કે રેતાળ જમીનમાં પાણીને રાખવાની કે જળ સંગ્રહ ક્ષમતા છે એ વધારે છે. આમ તો આપણને ખબર જ છે કે રેતાળ ભૂમિ હોય એની અંદર પાણી છે એ ટકી શકે નહીં, પણ સેન્દ્રિય પદાર્થોયુક્ત આ ખાતર છે એ તમે નાખો, બરાબર, તો એનાથી શું થાય? રેતાળ જમીન હોય એની અંદર પાણી છે એ ટકી શકે છે. ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થોની વધુ માત્રા પાણીના નિકાલમાં મદદરૂપ થાય છે, જેમાં પાણી છે એ એકત્રિત થતું નથી. સેન્દ્રિય ખાતરના ઉપયોગમાં આપણે જૈવિક કચરાનો ઉપયોગ કરીએ છીએ, તો કે એ એક ફાયદો છે જે પર્યાવરણને રાસાયણિક ખાતરના વધુ ઉપયોગ સામે રક્ષણ આપે. હવે જો આપણે રાસાયણિક ખાતર વાપરીએ વધારે પડતું તો પર્યાવરણને નુકસાન કરશે, પરંતુ સેન્દ્રિય ખાતરના ઉપયોગથી શું થાય? પર્યાવરણને કોઈ પ્રકારનું નુકસાન થઈ શકવાનું નથી. જૈવિક કચરાનો ઉપયોગ ખેતરના કચરાનું પુનઃચક્રણ છે. એ ફાયદો છે કે ખેતરની અંદર જે કચરો ઉત્પન્ન થયો છે એનું આપણે પુનઃચક્રણ એટલે ફરી પાછો આપણે એનો ઉપયોગ કરી અને એમાંથી ખાતર બનાવી શકીએ છીએ. સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં વિવિધ જૈવિક પદાર્થોના ઉપયોગના આધારે સેન્દ્રિય ખાતરને નીચેના વર્ગોમાં વિભાજિત કરી શકીએ છીએ. એ તમે લગભગ 6ઠા-7મામાં ભણી ગયા હશો ખાતરવાળા પાઠમાં. એમાં સૌથી પહેલું આપ્યું છે કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ. બરાબર, વર્મ એટલે અળસિયું. તો જોઈએ આપણે એ ખાતર. કમ્પોસ્ટીકરણની ક્રિયામાં ખેતીના નકામા પદાર્થો જેવા કે પશુઓના મળમૂત્ર, શાકભાજીની છાલ તેમજ કચરો, પશુઓ દ્વારા તજાયેલો ચારો, ઘરગથ્થુ કચરો, સુએજનો કચરો, સુએજ એટલે ગટર, પછી એમાં સડી શકે એવો જ કચરો હોવો જોઈએ સુએજના કચરાની અંદર, ફેંકેલી સ્ટ્રો, નીંદણ વગેરેને ખાડાઓમાં સડવા દેવામાં આવે છે. આ ક્રિયાને કમ્પોસ્ટીકરણ કહે છે. સમજાણું? કમ્પોસ્ટીકરણ એટલે એક પ્રકારનું વિઘટન. કમ્પોસ્ટમાં કાર્બનિક પદાર્થ અને પોષક તત્વો ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. કમ્પોસ્ટને અળસિયા દ્વારા, કોના દ્વારા? અળસિયા દ્વારા વનસ્પતિઓ અને પ્રાણીઓના તજાયેલા પદાર્થોને તરત જ વિઘટનની ક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. આને કહેવાય છે વર્મી કમ્પોસ્ટ. બરાબર, એટલે અળસિયાના માધ્યમ વડે બનતું ખાતર એટલે વર્મી કમ્પોસ્ટ. પછી 2 નંબર આવે છે લીલું જૈવિક ખાતર. એમાં જોઈએ તો કે પાક ઉગાડતા પહેલાં ખેતરોમાં કેટલીક વનસ્પતિઓ જેવી કે શણ છે અથવા ગુવાર વગેરે ઉગાડાય છે અને ત્યાર પછી આના પર હળ ચલાવીને ખેતરની ભૂમિમાં એને ભેળવી દેવામાં આવે છે. આ વનસ્પતિઓ લીલા જૈવિક ખાતરમાં ફેરવાઈ જાય છે, જે ભૂમિને કયા પોષક તત્વો પૂરા પાડે છે? તો કે નાઇટ્રોજન અને ફોસ્ફરસથી પરિપૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે. બરાબર, તો આ લીલું જૈવિક ખાતર હતું. હવે આપણે આગળ જોઈએ છીએ ખાતરો, ફર્ટિલાઇઝર. બરાબર, જો કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર એમાં આપણે તમે ભણી ગયા છો. બરાબર, તો કે ખાતર વ્યવસાયિક સ્વરૂપમાં તૈયાર કરેલ વનસ્પતિ પોષક દ્રવ્ય છે. ખાતર છે એ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ આપે છે. વનસ્પતિને પોષક તત્વો કયા પૂરા પાડે છે? તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. આના ઉપયોગથી સારી વાનસ્પતિક વૃદ્ધિ એટલે કે પર્ણ, શાખાઓ અને પુષ્પો છે એ સારા પ્રમાણમાં આવે છે અને સ્વસ્થ વનસ્પતિઓની પ્રાપ્તિ થઈ છે.
વધારે ઉત્પાદન માટે ખાતરનો પણ ઉપયોગ થાય છે, પરંતુ તે આર્થિક રીતે મોંઘું પડે છે. ખાતરનો ઉપયોગ વધુ ધ્યાનથી કરવો જોઈએ અને તેના સદુપયોગ માટે તેની યોગ્ય માત્રાને યોગ્ય સમયે અને ખાતર આપતા પહેલાં તેના પછીની સાવચેતીઓને સ્વીકારવી જોઈએ કે ભાઈ આટલું આપણે ખાતર નાખશું તો જમીનને કોઈ નુકસાન તો નહીં થાય ને, પાકને કોઈ નુકસાન તો નહીં થાય ને. એ બધા પગલાં છે એ આપણે ધ્યાનમાં રાખી અને પછી આપણે ખાતર છે એ જમીનમાં ઉમેરવું જોઈએ. ઉદાહરણ તરીકે ક્યારેક ખાતર છે જુઓ છે ને વધારે પડતી સિંચાઈના કારણે પાણીની સાથે શું થાય, વહી જશે, તો એ ખાતર તો ધોવાઈ ગયું એમ કહેવાય અને વનસ્પતિઓ છે તેનું પૂરતા પ્રમાણમાં શોષણ કરી શકતી નથી. ખાતરનું આ વધારાનું પ્રમાણ જળ પ્રદૂષણનું કારણ બનશે તો પાછું નુકસાન થશે. જેમ કે આપણે અગાઉના પ્રકરણમાં અભ્યાસ કર્યો છે કે ખાતરનો સતત ઉપયોગ ભૂમિની ફળદ્રુપતાને ઘટાડે છે. બરાબર, રાસાયણિક ખાતર જો તમે વધુ પડતો અને લાંબા સમય સુધી ઉપયોગ કરશો તો જમીનની ફળદ્રુપતા છે એમાં ઘટાડો થશે, કારણ કે કાર્બનિક પદાર્થોની પુનઃપૂર્તિ થઈ શકતી નથી અને આનાથી સૂક્ષ્મજીવો તેમજ ભૂમિગત સજીવોના જીવનચક્ર છે એ અવરોધાય. બરાબર, ભૂમિની અંદર જે સૂક્ષ્મજીવો વસે છે કે ભૂમિની અંદર જે બીજા સજીવો વસે છે એનું જીવનચક્ર એટલે કે એનું મૃત્યુ થઈ શકે છે. ખાતરોના ઉપયોગ દ્વારા પાકનું વધારે ઉત્પાદન ઓછા સમયમાં પ્રાપ્ત થઈ શકે છે, એ એક ફાયદો છે, પરંતુ આ જમીનની ફળદ્રુપતાને કેટલાક સમય પછી નુકસાન પહોંચાડે છે, જ્યારે જૈવિક ખાતરના ઉપયોગથી થતા લાભ લાંબા સમય માટે છે. એટલે કુદરતી ખાતર છે કે સેન્દ્રિય ખાતર છે એ તમે વધારે લાંબા સમય સુધી વાપરી શકો છો, પરંતુ રાસાયણિક ખાતર છે એ તમે લાંબા સમય સુધી વાપરી શકો નહીં. બરાબર, આગળ જોઈએ. કાર્બનિક ખેતી કરવાની આ એક પદ્ધતિ છે જેમાં રાસાયણિક ખાતર, જંતુનાશક, નીંદણનાશક વગેરેનો ઉપયોગ ખૂબ જ ઓછો કે બિલકુલ થતો નથી. કાર્બનિક ખેતી આવે ને, તમે જોયું હશે એવા ઓર્ગેનિક ફૂડ જેને કહેવાય છે, તો એવા બધા પાક ઉગાડવા માટે આ જંતુનાશકો છે, રાસાયણિક ખાતરો છે કે નીંદણનાશક છે, બધા ઝેરી પદાર્થો છે એનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. આ પદ્ધતિમાં વધુમાં વધુ કાર્બનિક ખાતર એટલે કે કુદરતી ખાતર જે છે તે ખેતીના નકામા પદાર્થો જેમાં કચરો અને પશુધનનો કચરોનું પુનઃચક્રીયકરણ, જૈવિક પરિબળો જેવા કે નીલહરિત લીલનું સંવર્ધન, જૈવિક ખાતર બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. લીમડાના પર્ણો અને હળદરનો વિશેષ રૂપે જૈવ કીટનાશક એટલે જે પાક તમે ઉગાડ્યો છે એને કોઈ રોગ ન લાગે, કોઈ સૂક્ષ્મજીવો એની ઉપર આક્રમણ ન કરે, એટલે લીમડાના પર્ણો અને હળદર આ બધા એ કેવા પદાર્થો છે તો કે એ જંતુને મુક્ત કરી નાખશે, દૂર કરી નાખશે, એટલે એનો ઉપયોગ કીટનાશકોના સ્વરૂપમાં ખાદ્ય સંગ્રહમાં ઉપયોગ થાય છે. આપણા ઘરે પણ ઘઉં કે ચોખા આવ્યા હોય તો એમાં તમે લીમડાના પાન નાખી દો તો એની અંદર કોઈ પ્રકારના સૂક્ષ્મજીવો છે એ ઉત્પન્ન થશે નહીં. કુશળ પાક ઉત્પાદન પદ્ધતિ માટે મિશ્ર ખેતી. હવે જો ખેતીના પ્રકાર આપ્યા છે આપણને કે સારું પાક ઉત્પાદન મેળવવા માટે આપણે કયા પ્રકારની ખેતી કરવી જોઈએ. બરાબર, તો એમાં લખ્યું છે મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ અને પાક ચક્રણ અથવા પાકની ફેરબદલી. પછી એમાં કીધું કે પોઈન્ટ 15.1.2માં ચર્ચા કરેલ છે જે આવશ્યક છે તે પાક તંત્ર કીટક, જંતુ અને નીંદણનું નિયંત્રણ કરે છે અને પોષક તત્વો પણ આપે છે. બરાબર, હવે આવે છે સિંચાઈ. તો સિંચાઈ એટલે શું તો કે ખેતરમાં યોગ્ય સમયે પાણી પૂરું પાડવાની ક્રિયા એટલે સિંચાઈ. ભારતમાં મોટાભાગની ખેતી છે એ વરસાદ ઉપર આધારિત છે, અથવા મોટાભાગના વિસ્તારોમાં પાકનું ઉત્પાદન સમયસર વર્ષા ઋતુ આવવાને લીધે અને વૃદ્ધિ સમયગાળામાં યોગ્ય વરસાદ થવા પર આધારિત છે. બરાબર ને, આપણા દેશની અંદર ખેતી છે એ વરસાદ ઉપર આધારિત છે, એટલા જ માટે ઓછો વરસાદ થવાને લીધે પાક ઉત્પાદન છે એ ઘટી જાય છે. પાકની વૃદ્ધિ નિયત સમયગાળામાં યોગ્ય સમયે સિંચાઈ કરવાથી સંભવિત પાક ઉત્પાદનમાં આપણે વધારો કરી શકીએ છીએ. એટલા માટે વધારેમાં વધારે ખેતી ઉપયોગી ભૂમિને સિંચાઈ કરવા માટે ઘણા બધા ઉપાયો છે. બરાબર, હવે એક આપણને જાણકારી આપી છે, શું છે જોઈ લઈએ.
પાણીની ઉણપ અથવા વરસાદની અનિયમિતતાના કારણે શુષ્ક કે અનાવૃષ્ટિ સ્થિતિ સર્જાય છે. જો પાણીની અછત હોય તો વરસાદ પર આધારિત ખેતી અને અનાવૃષ્ટિના કારણે વધુ નુકસાન થાય છે. વિશેષમાં તે વિસ્તારોમાં જ્યાં ખેડૂત પાક ઉત્પાદનમાં સિંચાઈનો ઉપયોગ કરતા નથી અને માત્ર વરસાદ પર જ આધારિત ખેતી કરતા હોય છે. નિમ્ન કક્ષાની ભૂમિમાં એટલે ઓછી ફળદ્રુપ હોય તેવી પાણીનો સંચય કરવાની ક્ષમતા એટલે કે જળ ક્ષમતા ઓછી હોય છે. એટલા જ માટે જે વિસ્તારોમાં નિમ્ન કક્ષાની જમીન હોય છે ત્યાં અનાવૃષ્ટિને કારણે પાકને વધુ નુકસાન થાય છે. વૈજ્ઞાનિકોએ કેટલાક પાકની એવી પણ જાતો તૈયાર કરેલી છે જે અનાવૃષ્ટિની સ્થિતિને પણ સહન કરી શકે છે. તો એ બીજની અંદર સુધારા કર્યા હોય કે જેથી કરીને ઓછા પાણીની અંદર પણ ઉગી શકે છે. બરાબર. ભારતમાં પાણીના અનેક સ્ત્રોત છે અને વિવિધ પ્રકારની આબોહવા છે. આ પરિસ્થિતિઓમાં વિવિધ પ્રકારની સિંચાઈની રીતો પાણીના સ્ત્રોતોની પ્રાપ્યતાને આધારે અપનાવી શકાય છે. આ સ્ત્રોતોના કેટલાક ઉદાહરણો છે કૂવા છે, નદીઓ છે અને તળાવ છે. બરાબર. ખેતરમાં તમે ગયા હો તો કૂવા છે એ તો તમને જોવા મળશે જ. આજુબાજુ ક્યાંય નદી હોય કે તળાવ હોય તો એમાંથી પણ એ લોકો સિંચાઈ માટેનું પાણી છે એ મેળવી શકે છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કૂવાઓ. કૂવા બે પ્રકારના હોય છે, ખોદેલા કૂવા અને નળ કૂવા, જેને આપણે ટ્યુબવેલ કહી શકીએ છીએ. બરાબર. ખોદેલા કૂવા દ્વારા ભૂમિગત પાણી, ભૂમિની અંદર રહેલું પાણી એટલે ભૂમિગત પાણીના સ્તરોમાં આવેલા પાણીને એકત્રિત કરવામાં આવે છે. નળ કૂવામાં પાણી ઊંડા જળ સ્તરોમાંથી કાઢવામાં આવે છે અને એની ઉપર પંપ લગાડ્યો હોય એની મદદથી પાણી છે જમીનની અંદરથી બહાર કાઢવામાં આવે છે. આ કૂવાઓમાંથી સિંચાઈ માટે પાણીને પંપ દ્વારા કાઢવામાં આવે છે. હવે બીજો નંબર આવે છે નહેરો. આ સિંચાઈનું એક મોટું, વિસ્તૃત અને વ્યાપક તંત્ર છે. અત્યારે આપણા ગુજરાતની અંદર દરેક જગ્યાએ લગભગ નહેર છે એ નાખી દીધી છે, એટલે કે એને બનાવવી પડે. એક કૃત્રિમ નદી આપણે કહી શકીએ કે જેમાં યોગ્ય પ્રમાણમાં પાણી છે યોગ્ય સમયે છોડવામાં આવે છે જેથી કરીને ખેતરની અંદર સિંચાઈ માટે એ પાણીનો ઉપયોગ ખેડૂતો કરી શકે. આમાં પાણી એક કે વધારે જળાશયો અથવા નદીઓમાંથી આવતું હોય છે. મુખ્ય નહેરમાંથી શાખાઓ દ્વારા નીકળે છે જે વિભાજિત થઈને ખેતરોમાં સિંચાઈ કરાય છે. બરાબર. હવે આવે છે નદીના પાણીને ઉંચકવાની પ્રણાલી એટલે કે તંત્ર. જે વિસ્તારોમાં જળાશયોમાંથી ઓછું પાણી મેળવવાના કારણે નહેરોના વહેડા અનિયમિત અથવા અપૂરતા, એટલે નહેરની અંદર જે પાણી પૂરતા પ્રમાણમાં વહેતું હોય એ ઓછું હોય અથવા અનિયમિત હોય, ત્યાં પાણીને ઉપર કે ઊંચે લઈ જવા માટેનું તંત્ર કે પ્રણાલી વધારે ઉપયોગી બને છે. નદીઓના કિનારે આવેલા ખેતરોમાં સિંચાઈ કરવા માટે નદીઓમાંથી સીધું પાણી મેળવવામાં આવે છે. જો નદીના પાણીને ઉંચકવાની પ્રણાલીને આપણને અહીંયા કીધું છે ટૂંકું નામ RLS. બરાબર. એટલે રિવર લિફ્ટ સિસ્ટમ્સ. બરાબર. નદીનું પાણી છે એની અંદર પાણી છે એનું તળ ઊંચું લાવવાની ક્રિયા. હવે આવે છે તળાવો. નાના જળાશયો જે નાના વિસ્તારોમાં વહેતા પાણીનો સંગ્રહ કરે છે, જે તળાવનું સ્વરૂપ ધારણ કરી લે છે. ખેતરમાં પાણીની પ્રાપ્યતા વધારવા માટે આધુનિક રીતો જેવી કે પાણીનો સંગ્રહ અને પાણીની વહેંચણીનું યોગ્ય પ્રબંધન દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે નાના બંધ બનાવવામાં આવે છે જેનાથી ભૂમિ જળમાં વધારો થાય. તમે જોયા હશે ચેક ડેમ ને એવા જોયા છે. તો એ શું કરે, પાણી જે વહીને નદીમાં થઈ અને દરિયામાં વયું જતું હોય એ પાણી છે એનો ત્યાં સંગ્રહ કરી અને એને જમીનની અંદર ઉતારવા દેવામાં આવે છે, જેથી શું થાય, ભૂમિગત જળ જે હોય એમાં વધારો થાય છે. આ નાના બંધ વરસાદના પાણીને વહેતું અટકાવે છે અને ભૂમિનું ધોવાણ પણ ઓછું કરે છે. હવે આવે છે પાકની રીતો અને ખેતીની રીતો એને કહીએ છીએ. તો કે વધારે લાભ મેળવવા માટે પાક ઉગાડવાની વિવિધ રીતોનો ઉપયોગ કરી શકાય. એમાં આપણે જોઈએ તો કે મિશ્રિત કે મિશ્ર પાકમાં 2 અથવા 2 થી વધારે પાકને એક સાથે જ એક જ ખેતરમાં ઉગાડવામાં આવે છે એને મિશ્ર પાક કહેવાય છે. જેમ કે આપણને ઉદાહરણ આપ્યા છે, ઘઉંની સાથે તમે ચણા વાવી શકો અથવા ઘઉંની સાથે રાઈ વાવી શકો અથવા મગફળી અને સૂર્યમુખી, આવી રીતે મિશ્ર પાક છે એ આપણે લઈ શકીએ છીએ. આને લીધે નુકસાન થવાની સંભાવના ઓછી થઈ જાય છે, કારણ કે કોઈ પણ એક પાક ખરાબ થાય
કે બગડે તો બીજો પાક છે એને નુકસાન થવાની શક્યતા ઓછી છે. એટલે ખેડૂતોને નુકસાન છે આમાં ઓછું થઈ શકે છે, કારણ કે એક પાક નાશ થઈ જવાના લીધે બીજા પાકના ઉત્પાદનની આશા છે એ જાગ્રત રહે છે. ત્યાર પછી આવે આંતર પાક ઉછેર પદ્ધતિ. એમાં જોઈએ તો 2 અથવા 2થી વધારે પાકને એક સાથે એક ખેતરમાં નિર્દેશિત માળખામાં ઉગાડાય છે. આકૃતિ તમે જુઓ 15.2. તો એમાં તમને જુદી જુદી વનસ્પતિ દેખાય છે. એ રીતે કેટલીક હરોળે, જેને ચાસ કહેવાય છે, માં એક પ્રકારનો પાક અને તેને એકાંતરે આવેલી, એટલે એક ચાસ છોડીને બીજી હરોળ કે ચાસમાં બીજો પાક ઉગાડાય છે. ઉદાહરણ તરીકે સોયાબીન છે તો એની સાથે મકાઈ અથવા બાજરી, ચોળા છે. પાકની પસંદગી એ પ્રકારે કરાય છે કે તેઓના પોષક તત્વોની આવશ્યકતાઓ છે એ જુદી જુદી હોય. જે 2 પાક તમે વાવ્યા છે એને એક સરખા પોષક તત્વો જોઈએ એવી વનસ્પતિ નહીં વાવવાની. બેયના પોષક તત્વો છે એ જુદા જુદા હોય એવી વનસ્પતિ આપણે વાવી શકીએ છીએ, જેથી પોષક દ્રવ્યોનો વધુ માત્રામાં ઉપયોગ થઈ શકે. આ વિધિ દ્વારા જંતુ અથવા રોગોને એક પ્રકારના પાકને બધી જ વનસ્પતિઓમાં ફેલાતી રોકી શકાય છે. આ પ્રકારે બંને પાકથી સારું ઉત્પાદન મેળવી શકાય છે. બરોબર. કોઈ એક ખેતરમાં ક્રમવાર પૂર્વ આયોજન કાર્યક્રમ અનુસાર વિવિધ પાકને ઉગાડાય તેને પાકની ફેરબદલી કહે છે. પ્રબળતા કે પરિપક્વન સમયગાળા પર આધારિત વિવિધ પાકનું સંમિશ્રણ કરવા માટે પાકની ફેરબદલી અપનાવવામાં આવે છે. એક કાપણી પછી કયા પાકને ઉગાડવો જોઈએ તે ભૂમિની મૃદુતા અને સિંચાઈની પ્રાપ્યતા પર આધાર રાખે કે ભાઈ જમીન છે એ કેટલી ફળદ્રુપ છે અને ત્યાં પાણી છે એ કેટલા પ્રમાણમાં મળી શકે છે, એના આધારે આપણે બીજો પાક છે એ ઉગાડી શકીએ છીએ. જો પાકની ફેરબદલી યોગ્ય રીતે કરવામાં આવે તો એક વર્ષમાં 2 અથવા 3 પાક છે એ લઈ શકીએ છીએ અને સારું ઉત્પાદન આપણે મેળવી શકીએ છીએ. હવે આવે છે પાક સુરક્ષાનું પ્રબંધન. બરોબર. તો પાક સુરક્ષાનું પ્રબંધન અથવા વ્યવસ્થાપન છે એ આપણે પછીના ટોપિકમાં ભણશું. તો અહીંયા સુધી વ્યવસ્થિત વાંચી અને તૈયાર કરજો. થેન્ક યુ.